गुड इवनिंग फ्रेंड्स। आज मेरे ख्याल है कि आप सब लोग घर पे बैठे हो। आई बिलीव के जमात मेंबर्स मोस्टली मुंबई में है, पुणे, हैदराबाद, गुजरात, अहमदाबाद, सूरत में। હું કોશિશ કરસ કે આઈ કીપ માય લેક્ચર મિક્સ ઓફ હિન્દી, ગુજરાતી ને લિટલ બિટ ઓફ ઇંગ્લિશ એઝ વેલ. તો આજનો ટોપિક છે હાર્ટ હેલ્થનો. So once again, thank you very much, Dr. Zara Merchant and team, and to the Aga Khan Health Board for giving me this opportunity. So I picture તમે જો છો, I am not COVID નું picture નથી. This is a picture of cardiovascular disease. Now, why is this important? હું એક સવાલ તમને પૂછસ કે આખી દુનિયામાં what is the number one cause of death in men? Men માં what is the number one cause of death? એનો જવાબ છે heart disease. So next હું પૂછું કે what is the leading cause of death in women? Ladies માં leading cause શું છે? ને ઘણાઓ તમે આન્સર કરશો કે maybe breast cancer. આ ખોટી વાત છે. Actually ladies માં બી heart disease leading cause છે આખી દુનિયામાં. તો આ દુનિયાની મેપમાં તમે જો તો આ જે કન્ટ્રીઝ લાલમાં છે, જો તમે ઇન્ડિયા જો છો તો એ કન્ટ્રીઝમાં હાર્ટ ડિઝીઝ ઇઝ મેક્સિમમ. આ તમારો હાર્ટનું પિક્ચર છે. ઓકે, બધાને ખબર છે કે ફ્રોમ ધ ટાઈમ વી આર બોર્ન ટિલ ધ ટાઈમ ધેટ વી ડાય આપણું હાર્ટ ફંક્શન કરે છે. હાર્ટ એક પંપ છે, ખુલે બંધ થાય, ખુલે બંધ થાય. તો આપણે કહીએ એને કે ઇટ્સ અ મસ્ક્યુલર પંપ. ને એની એક્ટિવિટી માટે, કોઈ બી મસલની એક્ટિવિટી માટે બ્લડની જરૂરત હોય. તો સેમ વે હાર્ટ મસલ ફંક્શન થવા માટે બી ઇટ રિક્વાયર્સ બ્લડ. હાર્ટનું બ્લડ સપ્લાય અહીં નળીઓથી આવે. જો તમે ત્રણ મેઇન નળી જોઈ શકો છો. રાઈટ સાઈડમાં છે રાઈટ કોર્નરી આર્ટરી, લેફ્ટ સાઈડમાં બે છે, એકનું નામ છે લેફ્ટ સર્કમફ્લેક્સ ને બીજાનું નામ લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ. આ નળી તમારા હાર્ટના આઉટર સરફેસથી રન થાય. ઓકે, હાર્ટની અંદર નહીં થાય, હાર્ટના આઉટર સરફેસથી રન થાય. ઇમેજિન કે તમારા ઘરમાં પાઇપ છે, જે પાઇપથી પાણી આવે છે, રાઈટ? તો સેમ વે આ પાઇપની અંદર લોહી છે ને આ લોહી તમારું હાર્ટ મસલને સપ્લાય કરે. તો જ્યારે આપણે પેદા થયા ત્યારે ખુદાઈજીએ આપણને ક્લીન ને ક્લિયર આર્ટરીઝ આપેલા છે. ને ઓવર ટાઈમ આ બ્લોકેજ થાય. આ કાંઈ થાય વી વિલ ડિસ્કસ. ને જ્યારે બ્લોકેજ થાય ત્યારે બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થઈ જાય. આપણા હાર્ટને બ્લડ સપ્લાય ઓછું મળે. ને જ્યારે હાર્ટને બ્લડ સપ્લાય ઓછું મળે આપણને સિમ્પટમ્સ થાય. કદાચ તમે સમજ્યું હોય કે એન્જાઇના પેક્ટોરિસ, કે એન્જાઇનાનું નામ તમે યુ વુડ હેવ હર્ડ અબાઉટ ઇટ. એનો મતલબ શું? આપણે ટેક્સ્ટ બુકમાં વાંચીએ તો એ કહેશે કે એન્જાઇના એટલે કે છાતીમાં દર્દ, ખાસ કરીને લેફ્ટ સાઈડને બદલે રાઈટ સાઈડમાં બી હોઈ શકે. કોઈ વખત રાઈટ હેન્ડમાં બી જઈ શકે, કોઈ વખત એમ ઉપર જઈને તમારા જોઝમાં, ઓકે, સાઈડ ઓફ ધ જોઝમાં બી થઈ શકે, શોલ્ડરમાં થઈ શકે, પીઠમાં થઈ શકે, અપર બોડીમાં. આપણે ઇંગ્લિશમાં હું કહું કે ફ્રોમ યોર નેવલ, ઓકે, એટલે આપણું બેલી બટન, આપણે પારસી ગુજરાતીમાં ડૂટી કહીએ, ફ્રોમ યોર બેલી બટન ટુ યોર નોઝ, એની ડિસ્કમ્ફર્ટ, ખાસ કરીને જે આપણે ચાલીએ, એક્ટિવિટી કરીએ, તે ડિસ્કમ્ફર્ટ વધે, તે ટાઈપ ઓફ ડિસ્કમ્ફર્ટ હાર્ટનું હોઈ શકે. નોર્મલી જ્યારે હાર્ટની વજહથી આ થાય તો વિથ એક્ઝર્શન, ચાલવાથી, ભાગવાથી, દોડવાથી ઇટ વિલ ઇન્ક્રીઝ. ને રેસ્ટ થવાથી, રિલેક્સ થવાથી આ ઓછું થાય. સો દેટ ઇઝ યોર ક્લાસિકલ એન્જાઇના. પણ પ્લીઝ તમને ડાઉટ હોય તો ઓલવેઝ ચેકઅપ કરો. કારણ કે હું બધા પેશન્ટને કહું છું કે તમે ચેકઅપ કરો ને એન્જાઇના નહીં હોય તો એટ ધ મોસ્ટ 1-2 કલાક તમારો ટાઈમ ગયો ને થોડા પૈસા ગયા. પણ ઇફ ઇટ ઇઝ એન્જાઇના ને તમે ટાઈમ પર ચેકઅપ નહીં કીધું તો દેન દેટ કેન બી લાઈફ થ્રેટનિંગ. નેક્સ્ટ વસ્તુ લોકો પૂછે કે વોટ ઇઝ ધ રીઝન ફોર ધીઝ બ્લોકેજીસ હેપનિંગ. નાઉ બ્લોકેજીસ થવાના જે કારણ હોય, રિસ્ક ફેક્ટર્સ બે ટાઈપના હોય. નંબર 1 જે આપણે ચેન્જ નહીં કરી શકીએ, ને નંબર 2 જે આપણે ચેન્જ કરી શકીએ. આ રિસ્ક ફેક્ટર્સ એવા કારણ હોય જેનેથી હાર્ટ ડિઝીઝ થવાનું રિસ્ક ઇન્ક્રીઝ થાય. ઓકે, તો જે આપણે નહીં ચેન્જ કરી શકીએ, ફર્સ્ટ ઇઝ ફેમિલી હિસ્ટ્રી. ઓકે, એટલે કે તમારા પરિવારમાં, ખાસ કરીને મધર, ફાધર, બ્રધર, સિસ્ટર, ઇમિડિયેટ પરિવારમાં કોઈને હાર્ટ ડિઝીઝનું તકલીફ થયું હોય તો તમારું રિસ્ક વધે. સેકન્ડ પાર્ટ ઇઝ એજ, ઉંમર. જે બી આપણે બોડીમાં ક્રોનિક ડિઝીઝ કહીએ ને, ડોક્ટર ભીમાનીએ કહ્યું કે
હાર્ટ ડિઝીઝ છે, સ્ટ્રોક છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, એ બધાને આપણે ક્રોનિક ડિઝીઝ કહીએ, એટલે કે લોંગ ટર્મ. હમણાં જે ડિઝીઝ ચાલુ છે કોવિડ, એને ક્રોનિક નહીં કહેવાય, એને ઇન્ફેક્શિયસ ડિઝીઝ કહેવાય, અક્યુટ ડિઝીઝ કહેવાય. કારણ કે there is a વાયરસ તમારા બોડીમાં જાય ને ઇમિડિયેટલી ઇન્ફેક્શન થાય. This does not happen over many years. ને સેમ વે એ જલ્દી કમ્પ્લીટ બી થાય. ઓન ધી અધર હેન્ડ, આ બધી તકલીફ જે આપણે કહીએ, હાર્ટ ડિઝીઝ, સ્ટ્રોક, ડાયાબિટીસ, કેન્સર, એને એ લોંગ ટર્મ ડિઝીઝ હોય, એમ નહીં કે અચાનક આવે ને અચાનક જાય, રાઈટ? તો ફેમિલી હિસ્ટ્રી ઇઝ ધ ફર્સ્ટ વન. સેકન્ડ ઇઝ એજ. જેમ તમારી ઉંમર વધે તે તમારો રિસ્ક ગોઝ અપ. તો આ બે વસ્તુ આપણે ચેન્જ નહીં કરી શકીએ. ઓકે, તો આપણે જે ચેન્જ કરી શકીએ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ સિગરેટ સ્મોકિંગ, ને નોટ જસ્ટ સિગરેટ સ્મોકિંગ, તંબાકુ. આપણે કહીએ તંબાકુ કહીએ, ગુટખા કહીએ, માવા કહીએ, આ બધી તકલીફ થી તમને દૂર રહેવાનું. ઇટ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ. નોટ ઓનલી હાર્ટ ડિઝીઝ, એના કારણથી સ્ટ્રોક બી થાય, લખવો બી થાય, કેન્સર બી થાય. હવે આપણે ઇન્ડિયામાં માર્ચ 25 થી લોકડાઉન ચાલુ છે, તો હોપફુલી આ બધા સિગરેટ વાળા, તંબાકુ વાળા દુકાન બંધ હોય. તો આઈ એમ શ્યોર તમે whoever's on the other side ને તમે અગર સ્મોક કરતા હતા, તંબાકુ કરતા હતા, મે બી ઇનિશિયલી તમને આપણું એમ કહીએ વિડ્રોલ સિમ્પટમ્સ થયા, બટ હોપફુલી હવે વિડ્રોલ સિમ્પટમ્સ કમ્પ્લીટ થઈ ગયા. ને વેન યુ ગો બેક આફ્ટર ધ લોકડાઉન, પ્લીઝ હાથ જોડીને કહું છું, ડુ નોટ સ્ટાર્ટ સ્મોકિંગ અગેન, ડુ નોટ ટેક ટબેકો. આ લોકડાઉનનો એક સારો સાઇડ ઇફેક્ટ આપણે કહીએ તો હોપફુલી પીપલ વિલ ગીવ અપ સ્મોકિંગ એન્ડ ટબેકો. જ્યારે આપણે લાઇફસ્ટાઇલની વાત કરીએ, આઈ ઓલવેઝ ટેલ પીપલ કે આપણે મોડરેશનમાં કરવાનું, કઈ બી ચીજ એક્સ્ટ્રીમમાં નહીં કરવાનું. આ એક વસ્તુ છે સ્મોકિંગ ને ટબેકો જે આપણે મોડરેશનમાં નહીં કરી શકીએ. ઇટ હેઝ ટુ બી ઝીરો. ઘણી વખત પેશન્ટ મને કહે છે કે ડોક્ટર સાહેબ, પહેલે તો આપણે 10 સિગરેટ લેતા હતા દિવસમાં, હવે 5 લઈએ તો ચાલશે? તો મારો જવાબ એવો છે કે પહેલે હું તમને પૂછું કે તમને 10 ફ્લોર થી જમ્પ કરવું જ બિલ્ડિંગમાંથી, કે યુ વોન્ટ ટુ જમ્પ ફ્રોમ ધ 5th ફ્લોર ઓફ ધ બિલ્ડિંગ? બોથ આર ડેન્જરસ. ઇન અધર વર્ડ્સ, આન્સર ઇઝ હેઝ ઝીરો. સ્મોકિંગ ને તંબાકુ આ બે વસ્તુ છે જે આપણું એકદમ ઝીરો રાખવું જોઈએ. નેક્સ્ટ વસ્તુ ઇઝ હાઇપરટેન્શન, કે આપણે હાઈ બ્લડ પ્રેશર કહીએ. હાઇપરટેન્શન ને આપણે સાયલેન્ટ કિલર કહીએ. કાઈ સાયલેન્ટ કહીએ? કારણ કે તમને હાઈ બ્લડ પ્રેશર હોય તો કોઈ સિમ્પટમ્સ નહીં લાગે. ઘણાઓને લાગે છે કે અરે મારું બ્લડ પ્રેશર હાઈ હોય તો આઈ શુડ હેવ અ હેડેક. એવું નથી. યુ મે ગેટ ઝીરો સિમ્પટમ્સ. હાઈ બ્લડ પ્રેશર થી બી યુ મે ગેટ ઝીરો સિમ્પટમ્સ. નોર્મલ બ્લડ પ્રેશર કેટલું રહેવું જોઈએ? 120/80, નહીં તો એનાથી ઓછું. ઓકે, જ્યારે 140 થી ઉપર થાય, that time we call it high blood pressure. નંબર 3 જે આપણે ચેન્જ કરી શકીએ કોલેસ્ટ્રોલ. જ્યારે તમે બ્લડ ટેસ્ટ કરો છો ત્યારે એક લિપિડ પ્રોફાઇલ આવે, રાઈટ? તે લિપિડ પ્રોફાઇલમાં અલગ અલગ વસ્તુ હોય. એમાં 4 ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇઝ ટોટલ કોલેસ્ટ્રોલ જે 200 થી ઓછું હોવું જોઈએ, ટ્રાઇગ્લિસરાઇડ્સ જે 150 થી ઓછું હોવું જોઈએ, એલડીએલ કોલેસ્ટ્રોલ આપણે કહીએ બેડ કોલેસ્ટ્રોલ, એ 100 થી ઓછું હોવું જોઈએ. અપ ટુ 130 ઇઝ એક્સેપ્ટેબલ, પણ આઈડિયલી 100 થી ઓછું હોવું જોઈએ. ને એચડીએલ જે આપણે કહીએ ગુડ કોલેસ્ટ્રોલ, જેટલું જાસ્તી હોય ધેટ ઇઝ ગુડ ફોર યુ. લોકો કન્ફ્યુઝ થાય કે કયું સારું છે ને કયું ખરાબ છે. એક તમે યાદ રાખો, એલડીએલ એટલે એલ નહીં તો એલ એટલે લો. જેટલું તમે લો રાખો બેટર. ઓલ્સો યુ કેન થિંક કે એલ ઇઝ ફોર લાઉઝી. લાઉઝી એટલે ખરાબ, તો લો હોવું જોઈએ. ને એચ તમે યાદ રાખો ઇઝ ફોર હેલ્ધી. જેટલું ઉપર હોય તો બેટર. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ડાયાબિટીસ. ડોક્ટર ઝાકિરે કહ્યું નહીં કે ઇન્ડિયા ઇઝ ધ ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. ને ખાસ કરીને આપણે ઇન્ડિયન્સોમાં ઘણું ડાયાબિટીસ હોય. ધેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે આપણું હાર્ટ ડિઝીઝ બી જાસ્તી હોય. ને ડાયાબિટીસ લેડીઝમાં ને મેનમાં બોથમાં ડેન્જરસ છે, પણ જે લેડીઝમાં ડાયાબિટીસ હોય ફોર લેડીઝ જરા જાસ્તી ડેન્જર છે. નોર્મલ શુગર ફાસ્ટિંગ કેટલું હોવું જોઈએ? 70 to 100 ફાસ્ટિંગ. ના, આ શુગર ફ્લક્ચ્યુએટ થાય છે, તો યુ મસ્ટ ચેક ઇટ ઓન એટલીસ્ટ 2 ઓકેઝન. એક જ વખત હાઈ હોય તો પેનિક ના કરો. Check it one more time. So 70 to 100 fasting is normal blood sugar. Next point is obesity, એટલે જાસ્તી વજન. Now વજન કેલ્ક્યુલેટ કરવામાં ઘણા ડિફરન્ટ ટેકનિક્સ છે. એક તો સિમ્પલ વેસ્ટ લાઇન. અગર તમે મેલ હોય, if you are a man ને તમારી વેસ્ટ લાઇન 40 ઇંચથી જાસ્તી હોય, then that is dangerous.
લેડીઝમાં મોર દેન 35 ઇઝ ડેન્જરસ. આપણો આ ઇન્ટરનેશનલ ગાઈડલાઈન છે. ઇન્ડિયામાં મેન વસ્તે 35 ઇઝ ધ કટ ઓફ ઇન્ચીસ વેસ્ટલાઇન ને લેડીઝમાં 31 ઇન્ચીસ. કારણ કે જાસ્તી ફેટ જ્યારે વેસ્ટલાઇન પર હોય ને તે હાર્ટ માટે ડેન્જરસ કહેવાય. ઓકે, તો આ તમે યાદ રાખજો, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ ને ઓબેસિટી. ને એક વાત આ બી યાદ રાખજો કે આજકાલ આપણે બચ્ચાઓમાં વી આર સીઈંગ અ લોટ ઓફ ઓબેસિટી. अपने इंडियन पेरेंट्स की आदत हो नहीं कि अरे अभी तो छोटा है, खाने दो, जब बड़ा होगा तब ये सब ध्यान रखेंगे. नहीं, याद रखो कि जरे चाइल्डहुड में वजन जास्ती होय ने ओबेसिटी होय, 90% ते सेम बच्चू एडल्ट थईने भी जास्ती वेट होशे. आई नंबर शू छे तमारी सामे 37%. आई नंबर तमारी इंडिया नी इस्माइली जमात नो नंबर छे जेने एटलीस्ट हाइपरटेंशन, डायबिटीज, कोलेस्ट्रॉल या तो ओबेसिटी होय. आ तमारा हेल्थ डेटा में छे. वी हैव टेकन आउट दिस नंबर. इट मीन्स के रफली मोर देन 1 out of 3 people listening to this webinar also either तमोने हाइपरटेंशन छे या तो डायबिटीज छे या तो कोलेस्ट्रॉल छे या तो ओबेसिटी छे. तो यू हैव टू टेक केयर. आखी जमात ने ध्यान राखवी जोईए, बट स्पेसिफिकली these 37% જેના નંબર્સ હાઈ હોય, you have to take extra care. Next point is sedentary lifestyle. જે માણસ એક્સરસાઇઝ નહીં કરતો હોય એનાથી બી રિસ્ક વધે. ઓકે, you have to be careful. ને લાસ્ટ પોઈન્ટ ઇઝ સ્ટ્રેસ. આપણે સ્ટ્રેસ લાસ્ટમાં કાંઈ રાખીએ કારણ કે સ્ટ્રેસ એવી વસ્તુ છે જેને આપણે મેજર નહીં કરી શકીએ. એવો કોઈ મેજરમેન્ટ નથી કરે, પણ આપણને ખબર છે કે બીકોઝ ઓફ સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ, ટેન્શન, એન્ઝાયટી, ડિપ્રેશન, अलग अलग शब्दों आपणे वापरीए एना कारणथी भी हार्ट पर असर होई सके. नॉट जस्ट हार्ट, बीजा ऑर्गन पर भी असर होई सके, पण खास करीने हार्ट पर असर होई सके. तो मेक श्योर के आपणो स्ट्रेस भी आपणे कंट्रोल में राखीए. ओके, तो आई कारण आई बधा रिस्क फैक्टर्स ने कारण यू कैन हैव हार्ट डिजीज. लेट मी रिपीट, व्हाट वी कैनॉट चेंज एज ने फैमिली हिस्ट्री. व्हाट वी कैन चेंज सिगरेट एंड तंबाकू, हाई ब्लड प्रेशर, डायबिटीज એટલે હાઈ શુગર, કોલેસ્ટ્રોલ, ઓવરવેટ, લેક ઓફ એક્સરસાઇઝ. now કોઈ વખત તમે મને પૂછશો કે અરે તમને બધાને ખબર છે કે આ એક ભાઈ હતા જે 75 80 ની ઉંમર વેરયા, રોજ એવન they were having the wrong habit, wrong food, no exercise, overweight, but તો भी nothing happened. and sometimes કે બીજો example you will give કે એકદમ young person 35 40 was taking care ને અચાનક મરી ગયો. So that is the two people on the outside. I 5% लोग होय जे બધું ખોટું કરે and still nothing happens, and 5% એવા લોગ હોય who take care of everything પણ તો भी તકલીફ આપે. Okay, so that is the 5% on either side. 90% તમે ध्यान રાખશો તો તકલીફ નહીં થશે. તો I just એક સ્લાઇડ છે તમને રિવાઇઝ કરવા માટે કે બ્લડ પ્રેશર 120 80 થી ઓછું રહેવું જોઈએ, ફાસ્ટિંગ શુગર should be 70 to 100, कोलेस्ट्रॉल 200 थी ओछू, ट्राइग्लिसराइड 150 थी ओछू, एलडीएल 100 थी ओछू ने एचडीएल 40 थी जास्ती. ओके, नाउ जरे तमुने ब्लॉकेज होय, जरे तमुने हार्ट अटैक होय तो वी मेनी टाइम डू एन एंजियोग्राफी. आ एक एंजियोग्राफी नो पिक्चर छे, તમે જોઈ શકો. હું એક્સપેન્ડ કરું છું. આ જો આપણા પગમાં એક કેથેટર નાખીએ, વી પાસ ઇટ ટુ ધ હાર્ટ એન્ડ વી પુટ અ ડાઈ ને આપણે પિક્ચર જોઈએ. So as you can see, I બંને પિક્ચર માં ક્લિયર છે, કઈ બ્લોકેજ નથી. Now same તમે I જો તો you can see કે બ્લોકેજ છે, right? I tight જે વચ્ચે છે, that is the blockage. That is how an angiography looks. બીજું પિક્ચર તમને બતાવ I જ્યાં સર્કલ કીધું છે, જ્યાં તમે જોઈ શકો છો કે there is a blockage there. Now જ્યારે બ્લોકેજ થાય તો what does the doctor tell you? First, anybody જેને બી heart disease હોય તો we have to take care of medicine, we have to take care of diet, cholesterol, આ બધી લાઇફસ્ટાઇલ વસ્તુઓ પ્લસ એક્સરસાઇઝ માં ધ્યાન રાખવી જોઈએ ને ખાવામાં ધ્યાન રાખવી જોઈએ. That is for everybody. On top of that, કોઈ પેશન્ટો હોય જેને એન્જિયોપ્લાસ્ટીની બી જરૂરત હોય, કોઈ પેશન્ટ હોય જેને બાયપાસની જરૂરત હોય. તો આ એન્જિયોપ્લાસ્ટી શું ને બાયપાસ શું, we can have a quick look at it. બાયપાસ સર્જરી જેમ આપણું નામ છે ની બાયપાસ, એમાં આપણે શું કરીએ, જ્યાં બ્લોકેજ હોય આપણે બ્લોકેજને બાયપાસ કરીએ ને બીજી નળી લાવીને અટેચ કરીએ. જો
અહીં જે બ્લોકેજ છે તે બ્લોકેજને આપણે બાયપાસ કરીએ ને છાતીથી નળી આવીને અટેચ કરી જાય. જેમ કે રસ્તામાં કોઈ વખત એક્સિડન્ટ હોય મેઇન રોડ પર, તો આપણે તે એક્સિડન્ટનો ભાગ આપણે બંધ કરીએ ને સાઈડ ગલીથી ગાડી કાઢીને આપણે એક્સિડન્ટને બાયપાસ કરીએ ને પાછા આપણે મેઇન રોડ પર આવીએ, રાઈટ? સેમ વે આપણે બ્લોકેજને બાયપાસ કરીએ ને બ્લડ સપ્લાય આવવું જોઈએ. તો ધેટ ઇઝ અ બાયપાસ સર્જરી. એન્જિયોપ્લાસ્ટીમાં આપણે શું કરીએ? જ્યાં બ્લોકેજ હોય તે બ્લોકેજની જગ્યામાં અહીં બ્લોકેજ છે તો જો બ્લોકેજની અંદર આપણે એક વાયર નાખીએ ને વાયરની ઉપર એક બલૂન નાખીએ, એને બલૂન કહેવાય, અને એકદમ હાઈ પ્રેશરથી બલૂનને આપણે ઓપન અપ કરીએ. અહીં જોઈ શકો છો, અહીં બલૂન છે તો તે બલૂનને આપણે ખોલી નાખીએ અંડર લોટ્સ ઓફ પ્રેશર. તે બલૂન ખોલ્યા પછી આપણે એક સ્ટેન્ટ મૂકીએ. અહીં જોઈ શકો પિક્ચરમાં, સ્ટેન્ટ ઇઝ લાઈક અ આપણે બોલ પોઈન્ટ પેનની સ્પ્રિંગ આવે ને એવું લાગે છે. તે એને સ્કેફોલ્ડિંગ આપે. ઇટ કીપ્સ ધ આર્ટરીઝ ઓપન. તો ધીસ ઇઝ વોટ અ સ્ટેન્ટ લુક્સ લાઈક. ઓકે, તો બિફોર ધ સ્ટેન્ટ બ્લોકેજ એવું લાગે ને સ્ટેન્ટ નાખ્યા પછી આપણે આર્ટરીને ઓપન અપ કરીએ. તો ધીસ ઇઝ ધ વે ધ સ્ટેન્ટ લુક્સ. તો મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બાયપાસ કાંઈ કરીએ, એન્જિયોપ્લાસ્ટી કાંઈ કરીએ, ઇટ ઇઝ મચ બેટર ટુ પ્રિવેન્ટ. કરેક્ટ? તો પ્રિવેન્શન માટે શું કરવું જોઈએ? પ્રિવેન્શન માટે 3 વસ્તુ થવી જોઈએ. નંબર 1 ઇઝ આપણે રિસ્ક ફેક્ટર કંટ્રોલ કરવું જોઈએ. જે સેમ ચીજ મેં તમને કહ્યું, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, ઓવરવેટ, સ્મોકિંગ. Okay, so we have to control these risk factors and we need to do it through lifestyle care. Lifestyle માં 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપણી એક્સરસાઇઝ છે ને ડાયટ છે. ઓકે, તો આપણે શું લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરી શકીએ આપણે બ્રીફમાં તમને એક્સપ્લેન કરાશું. ફર્સ્ટ ઇઝ વોટ વી કોલ એઝ એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં 2 વસ્તુ હોય. વન ઇઝ વોટ વી કોલ એરોબિક એક્સરસાઇઝ, જેમ કે વોકિંગ હોય, સાયકલિંગ હોય, ક્રોસ ટ્રેનર મશીન હોય, સ્વિમિંગ હોય. આ બધી એરોબિક એક્સરસાઇઝીસ કહે, એનાથી હાર્ટને ફાયદો થાય. ઓકે, ને બીજી એક્સરસાઇઝ આપણે કહીએ ઇઝ કોલ્ડ એઝ સ્ટ્રેન્થ ટ્રેનિંગ. ના, જ્યારે આપણે કહીએ સ્ટ્રેન્થ ટ્રેનિંગ, એનો મતલબ નહીં કે વેઇટ લિફ્ટિંગ કે તમે જીમમાં જાઓ કે સલમાન ખાન જેવું કે બોડી બનાવો, નહીં. તમે સિમ્પલ રબર બેન્ડથી એક્સરસાઇઝ કરી શકો. ઘરમાં હોય તો યુ કેન લિફ્ટ અ વોટર બોટલ. 1 લીટરની પાણીની બાટલી એટલે કે 1 કિલોગ્રામનો વેટ હોય. થેરાબેન્ડ આપણે રબર બેન્ડ કહીએ, લાઇટ હેન્ડ વેટ્સ. ઓકે, ઘરમાં સિમ્પલ એક્સરસાઇઝ કરી શકીએ. આજકાલ બધા ફ્રેન્ડ્સો ભેગા થઈને ઝૂમ પર એક્સરસાઇઝ કરે છે. તો લોટ્સ ઓફ ડિફરન્ટ ઓપ્શન્સ આર ધેર વેર યુ કેન ડુ યોર એક્સરસાઇઝ ઇવન ડ્યુરિંગ ધી લોકડાઉન પીરિયડ. લોકડાઉન પીરિયડમાં એક્સરસાઇઝ કરવાનો, એક્ટિવ રહેવાનું ઘરની અંદર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે જેટલી એક્સરસાઇઝ આપણે કરીએ તેટલી આપણી ઇમ્યુનિટી વધે. ઇમ્યુનિટી વધે તો વાયરસ થાય બી તો વી આર એબલ ટુ ફાઇટ ધ વાયરસ બેટર. આપણી ઇમ્યુનિટી સારી હોય તો. ઇમ્યુનિટી સારી નહીં હોય then we will not be able to fight the virus so well. ઓકે, આ આપણું રિહેબ પ્રોગ્રામ કહેવાય. બધા હાર્ટના પેશન્ટો છે ને, હું એમનો ECG મોનિટર કરું છું જ્યારે એ લોકો એક્સરસાઇઝ કરે વાયરલેસલી. જસ્ટ એક એક્ઝામ્પલ છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણે કહીએ તો we talk about food, but I will just give you one simple example કે આપણે we must eat food from all food groups. એવું નહીં કે આજકાલ બધા ફેટ હોય કે આપણે કાર્બોહાઈડ્રેટ નહીં ખાઈએ અને ખાલી પ્રોટીન ખાઈએ અને ખાલી ફેટ ખાઈએ, એવું બધું નહીં કરવાનું. જેમ આપણા એન્સેસ્ટર્સ, આપણા ફોરફાધર્સે ખાધું, રોટલી કહીએ, દાલ કહીએ, રાઈસ, સબ્જી, ઓલ ક્વોન્ટિટીમાં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, વેજીટેબલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ. આઈ ડોન્ટ નો આપણું ઇસ્માઇલી ડાયટ કેમ હોય, પણ નોર્મલી આપણું પારસી ડાયટમાં ઇઝ વેરી વેરી હેવી ને આપણું સલીખીમાં ને એવી બધી ચીજ, નોટ કે તમે નહીં ખાઈ શકો, બટ પ્લીઝ મેક શ્યોર કે આપણે મોડરેશનમાં ખાઈએ. યુ કીપ ઇટ ઇન સ્મોલ ક્વોન્ટિટી. મેઇન ફૂડ શુડ બી મોર વેજીટેબલ ને ફ્રૂટ. ઓકે, ધીસ ઇઝ ઓનલી વન્સ ઇન અ વાઇલ. ધ મેઇન થિંગ ઇઝ કે બધાને ખબર છે કે રેગ્યુલર એક્ટિવ થવું જોઈએ, આપણે ખાવામાં ધ્યાન રાખવું જોઈએ, પણ વી ઓલ હેવ એક્સક્યુઝીસ નહીં કે આ નથી કરી શકતો. મેઇન એક્સક્યુઝ બધા આપે કે આપણું ટાઈમ નથી, આપણી ઉંમર થઈ ગઈ, આ થઈ ગયું. સો વી હેવ ટુ ટેક કેર ઓફ ઓલ ધીઝ ડિફરન્ટ એક્સક્યુઝીસ ટુ મેક શ્યોર કે આપણે એક્ટિવ રહીએ. ઓકે, તો 1-2 દાખલો આપું છું કે ઓફ એક્સક્યુઝીસ. અહીં તમે પિક્ચર જોવો છો, અહીં માણસ છે આપણે ઇન્ડિયા ફ્લેગ સાથે, હી ઇઝ રનિંગ ધ મેરેથોન એ મુંબઈમાં. ને ઓર્ડિનરી પિક્ચર લાગે છે until I show you this.
હવે તમે અહીં જો મેં રેડ સર્કલ કીધું જ, આ માણસનો એક આર્ટિફિશિયલ લેગ છે. આ જેન્ટલમેન મારો ફ્રેન્ડ છે, એનું નામ છે મેજર ડીપી સિંહ. જ્યારે કારગિલ વોર હતી 1999માં, ત્યારે એક બોમ્બ એની બાજુમાં ફૂટ્યો કારગિલમાં ને એમનું લેગ અનફોર્ચ્યુનેટલી એમ્પ્યુટેટ થઈ ગયું. તો એવર સિન્સ દેન એનો ફોલ્સ આર્ટિફિશિયલ લેગ છે, પ્રોસ્થેસિસ આપણે કહેવાય, એન્ડ ફ્રોમ દેટ હી હેઝ સ્ટાર્ટેડ રનિંગ. નોટ ઓનલી હી, એ બીજા લોકોને બી ઇન્સ્પાયર કર્યા છે. આ બધા લોકો જે તમે પિક્ચરમાં જોવો છો, એમના એક લેગ ને કોઈના બે લેગ ઇઝ પ્રોસ્થેસિસ, આપણે કહીએ આર્ટિફિશિયલ લેગ, તો બી બધા કરી શકીએ છે. ઓકે, they are all taking part in regular races to show the world that they can do it. I gentleman જે છે, તમે અગેન આ પિક્ચરમાં યુ કેનોટ મેક આઉટ, પણ એમની એજ લગભગ 70 યર્સ છે, 70 વર્ષના છે, ને એમનું આઈસાઇટ નથી, he is blind, પણ તો બી every year he is taking part in the marathon and regularly exercises 3, 4, 5 times a week. You can see a picture of this lady જે એક્સરસાઇઝ કરે છે. ઘણું ડિફિકલ્ટ એક્સરસાઇઝ છે. એક સાઈડ પર વોટ વી કોલ બોસુ બોલ, નેક્સ્ટ સાઈડ પર આપણે કહીએ સ્વિસ બોલ ને વેટ્સ ઉચકે છે. So this lady is 75 years old, and I will tell you one secret. This picture is of my own mother. Okay, so એમ નથી કે તમારી ઉંમર હોય તો you cannot exercise. So this is the overall care you need to take. Main take home message is કે heart disease મેક્સિમમ કિલર છે દુનિયામાં, લેડીઝમાં, જેન્ટ્સમાં, ઇસ્માઇલી કમ્યુનિટીમાં, સિટીઝમાં, વિલેજીસમાં. તો વી હેવ ટુ ટેક કેર. સર, ઘણી સરસ રીતે સમજાવ્યું જમાતને કે હાર્ટ ડિઝીઝ શું છે અને આપણે શું કરવું જોઈએ. તમારા સ્લાઇડ્સની અંદર સ્ટાર્ટિંગમાં સર તમે કીધું કે when in doubt for a checkup, when in doubt go for a checkup. Can you elaborate this? What are the typical symptoms of heart disease and what are atypical symptoms of heart disease? Correct. તો આપણે કહીએ ટિપિકલ સિમ્પટમ્સ કે છાતીમાં ભાર લાગે. Now often we ask people ને કે do you get chest pain? તે આપણને નહીં પૂછવું જોઈએ, કારણ કે ઘણા પેશન્ટો કહે ને કે સાહેબ પેઇન નહીં થયું, ખાલી ભારી લાગ્યું, કે ખાલી પ્રેશર જેવું લાગ્યું, કે ખાલી એમ બર્નિંગ સિમ્પટમ્સ લાગ્યું. તો એની કાઇન્ડ ઓફ ડિસ્કમ્ફર્ટ ને છાતીમાં કે નોટ નેસેસરી લેફ્ટ સાઇડ, રાઇટ સાઇડ બી થઈ શકાય. ઇટ મે ગો અપ ઇન ધી આર્મ્સ. So any discomfort, chest up to I would say this part of the body, then you need to go to the nearest hospital. Time na waste karo. ઘણા લોકો પહેલે ફેમિલી ડોક્ટરને બોલાવશે, પછી 1 કલાક પછી ફેમિલી ડોક્ટર આવશે, પછી કે દવા આપશે, and then we will go to the hospital. We are wasting time. First go to the nearest hospital જેમાં emergency room હોય. તા they will do an ECG, 1-2 blood test કરશે, ને 1-2 કલાકમાં they'll be able to tell you કે આ હાર્ટ અટેક છે કે it is not heart attack. સેકન્ડ ક્વેશ્ચન છે સર કે તમે કીધું કે બેલી ફેટ ઇઝ ઇક્વલ ટુ ફેટ ઇન ધ હાર્ટ. કરેક્ટ. તમે એનું જરાક એલેબોરેટ કરીને સમજાવી શકો છો? કરેક્ટ. તો આપણે રિસર્ચમાં આપણે જોઈએ છે કે આપણે ઇન્ડિયન પોપ્યુલેશન ઓવરઓલ આપણું વેટ કે વજન જાસ્તી નહીં હોય, બટ જે વજન હોય વી આર સ્ટોરિંગ ઇટ મોર ઓન ધ સ્ટમક. તો આપણે એક ઇન્ડિયન મેન હોય 75 કિલો અને ટિપિકલી યુરોપિયન પર્સન હોય 75 કિલો. આપણામાં ફેટ ઇઝ લિટલ બિટ મોર ને મસલ ઇઝ લિટલ બિટ લેસ. વેસ્ટર્ન પોપ્યુલેશનમાં મસલ ઇઝ લિટલ બિટ મોર એન્ડ ફેટ ઇઝ લિટલ બિટ લેસ. ને ખાસ કરીને જે ફેટ આપણા સ્ટમક રીજન પર હોય ને વી સી ના આપણે રસ્તા પર યુ સી લોટ ઓફ પીપલ કે ઓવરઓલ પતલા હોય પણ પેટ જરા બહાર હોય. So that is the problem. They fat is dangerous fat. That's why we call it belly fat. That has to be under control. એટલે આ સવાલ છે કે ઇમરજન્સીમાં શું કરવાનું? This is a good question. તો ઇમરજન્સીમાં એટલે કે તમે ઘેરે હોય and you feel કે you are getting a heart attack. ઘણાઓ કે એવું લાગે કે કોઈ હાથી તમારા છાતી પર બેઠેલો હોય. Elephant is sitting on the chest and you feel an extreme pain. તો એસ્પ્રિન ગોળી લેવાની ને એસ્પ્રિન ગોળી લેવાની ને એને ચૂ કરવાનું. ડોન્ટ સ્વોલો. નોર્મલી આપણે સ્વોલો કરીએ પણ ઇમરજન્સીમાં વી હેવ ટુ ચૂ ઇટ. આપણે ચૂ કરીએ, વી ઈટ ઇટ અપ, તો એની એક્શન જલ્દી થાય. તો તે હાર્ટ અટેકને પોસ્ટપોન કરે. તો એક ઘરમાં એસ્પ્રિન રાખો ને ઈટ ઇટ અપ ને પછી ઇમિડિયેટલી ગો ટુ ધ નિયરેસ્ટ હોસ્પિટલ. ઘણા લોકો પૂછે કે શુડ વી ટેક અ સોર્બિટ્રેટ ઓર નોટ. તમારે હાર્ટ પેશન્ટ હોય ને તમારી પાસે સોર્બિટ્રેટનો પ્રિસ્ક્રિપ્શન હોય, you can take a sorbitrate. But sorbitrate is not life-saving. Aspirin is life-saving.
જો મેડિસિન બ્લડ પ્રેશર તમે કીધું કે નોર્મલ રેન્જ ઇઝ 120/80 અને 140/90 ઇઝ અ હાઇપરટેન્શન. હાજી. તો ઇફ ઇટ ઇઝ ફોલ્સ ઇન બિટવીન 120 થી ઉપર હોય પણ 140 થી નીચે હોય તો શુડ આઈ સ્ટાર્ટ મેડિકેશન કે બીજું કઈ કરવું જોઈએ? ઓકે, સો ગુડ ક્વેશ્ચન કે તમારું પ્રેશર બોર્ડર લાઇન હોય તો શું કરવું જોઈએ, એન્ડ સેમ ક્વેશ્ચન કેન બી આસ્ક કે શુગર બોર્ડર લાઇન હોય તો શું કરવું જોઈએ, કોલેસ્ટ્રોલ બોર્ડર લાઇન હોય તો શું કરવું જોઈએ. એમાં ઇટ ઇઝ ડિપેન્ડન્ટ અપોન યોર ડોક્ટર. માય પર્સનલ ઓપિનિયન ને મારી પર્સનલ અપ્રોચ હોય કે હું ખાલી નંબર નહીં જોઈ. સી રિમેમ્બર અ હ્યુમન બીઈંગ is not just a number, correct? It is beyond a number. It is the full person. So agar pressure borderline hoy, I will also look at the full picture. I will also look and see ke same person ma supposing tobacco bhi hoy, supposing sugar bhi hoy, to hu dawa jara jaldi sharu karu. If the person has overall a low risk profile, I will first give a trial of lifestyle. એટલે કે I will say કે for 2 months, 3 months, make your diet better, જરા exercise શરૂ કરો, overweight હોય તો lose some weight, ને પછી pressure under control આવી ગયું હોય, then there is no need for medicine. But even after lifestyle change, pressure high હોય, then I will start medication in a borderline. Hypertension ની ગોળી ઘણાઓ કે if once you start the medicine lifelong હોય, that is not true. Okay? આપને lifelong, what is important is we want blood pressure control. Lifelong તમારું pressure control માં હોવું જોઈએ. Supposing તમારી lifestyle સારી નહીં હોય, તમારું વજન 10 કિલો જાસ્તી હોય, તમે ખાવામાં ધ્યાન નથી રાખતા ને pressure high હોય, એના પછી દવા શરૂ કરો. દવા પછી pressure is coming under control ને over time તમે વજન lose કીધો, તમારી diet માં improve કીધું, તો it is possible કે તમે દવા બંધ કરી શકો ને પ્રેશર હજુ સારું રહી શકે. ઇટ ઇઝ પોસિબલ. બટ પ્લીઝ એક વોર્નિંગ, તમે પોતે બંધ ના કરો, તમે ડોક્ટર સાથે વાત કરો. ઓકે, તો આપણે પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરીએ. ઇટ ઇઝ પોસિબલ કે દવા બંધ કરી શકીએ. નહીં તો એ બી પોસિબલ હોય કે 3 દવાની બદલે 2 દવામાં કંટ્રોલ આવે, 2 દવાની બદલે 1 દવાથી કંટ્રોલ આવે, નહીં તો 1 દવાથી બદલે યુ મે બી એબલ ટુ સ્ટોપ ધ મેડિસિન કમ્પ્લીટલી. બટ પ્લીઝ listen to the doctor ને બંધ કરવા પછી બી રેગ્યુલરલી બ્લડ પ્રેશર ચેકઅપ કરો. તો જમાતને જાણ કરવાની કે આપણે જે એવરી મંથ લિવિંગ હેલ્ધીમાં જે બ્લડ પ્રેશર ચેક કરાવીએ છીએ રેગ્યુલરલી ચેક કરાવો, પ્લસ તમારા ફેમિલી ડોક્ટર પાસે તમે રેગ્યુલરલી બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેજો. બીજું એક સર કોલેસ્ટ્રોલ રિલેટેડ ક્વેશ્ચન છે કે ધારો કે મારું કોલેસ્ટ્રોલ વધારે અને ડોક્ટરે મને કોલેસ્ટ્રોલની દવા લખી આપી, તો એ બી મારે લાઈફ લોંગ લેવાની અને એના કન્ટિન્યુએશનમાં કે જો હું સ્ટોપ કરું, મારા જો કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ આવે તો હું કેટલા ટાઈમ સુધી મારે એ રાહ જોવાની કે મારે ગોળીઓ બંધ કરવાની છે? So when to stop and when to start? હાજી, જો કોલેસ્ટ્રોલ બી એવું વસ્તુ છે, કોલેસ્ટ્રોલ હાઈ રહેવાના નોર્મલી હું કહું કે 3 કારણ હોય. ઓકે, one is related to genetics. કોલેસ્ટ્રોલ આપણા લિવરમાં બને, તો વી સે કે લિવર ઇઝ લાઈક અ ફેક્ટરી જેમાં કોલેસ્ટ્રોલ બને. તો કોઈના કોલેસ્ટ્રોલ લેવલ્સ આર હાઈ બીકોઝ ઓફ જેનેટિક રીઝન્સ. અધર થિંગ કોન્ટ્રીબ્યુટિંગ ઇઝ ફૂડ ને અધર થિંગ કોન્ટ્રીબ્યુટિંગ ઇઝ એક્સરસાઇઝ. સો સેમ વે જે મેં બ્લડ પ્રેશર વસ્તે કહ્યું, ઇટ ઇઝ પોસિબલ કે ઇનિશિયલી દવાથી તમે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરો ને પછી તમે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કીધા and cholesterol may come down naturally, so you may be able to stop medicine. Now, 2 category of patients hoy, normally jene heart disease hoy, jene diabetes hoy, ene apne cholesterol dawa jene apne statin kahiye, we also give it for protection. Je manas ne heart disease hoy, te manas ne cholesterol ni dawa એટલે statin ne aspirin lifelong લેવી જોઈએ. It does not matter what the cholesterol level is. Please remember this. તમને heart disease હોય તો aspirin ને cholesterol medicine, unless you have some allergy, aspirin ને cholesterol ની medicine is lifelong. That is an important aspect to remember. Okay? Cholesterol ની દવા જ્યારે તમે બંધ કરો તો there is a normal thing કે cholesterol ઉપર જશે. તો after you stop the medicine, check the cholesterol profile. કારણ કે this medicine stops the factory from working. એક વખત તમે medicine stop કીધો, unless you also made a lot of lifestyle changes,
the numbers will go up. પરવેઝે ક્વેશ્ચન પૂછ્યો કે વોટ અબાઉટ સાઇડ ઇફેક્ટ્સ. નોર્મલી આ ઘણી સેફ દવા છે. હું દિવસમાં લગભગ 60-70 પેશન્ટને જોઉં, હમણાં નહીં ઓફકોર્સ ડ્યુરિંગ ધ નોર્મલ ટાઈમ્સ, who are on cholesterol medicine, and very few have side effect. એક common side effect is કે જરા મસલમાં થોડું cramping હોય, પણ most patients માટે it is very mild. સર એક ક્વેશ્ચન છે કે જ્યારે આપણે પેશન્ટને ચેસ્ટ પેન થાય, એન્જિયોગ્રાફી તમે કીધું કરાવી, અને એની અંદર પછી ડોક્ટર કહે છે કે મારે સ્ટેન્ટ બેસાડવાનું છે અથવા તો મને બાયપાસ કરવાનું છે, તો એ કયા ક્રાઇટેરિયા ઉપર ડોક્ટર ડિસાઇડ, બીકોઝ દેન રિલેટિવને પૂછે છે કે હમણાં ને હમણાં અમને જવાબ આપો કે અમને બાયપાસ કરવું છે, કે હમણાં ને હમણાં જવાબ આપો કે સ્ટેન્ટ બેસાડવાનું છે, તો જમાત और पेशेंट ત્યારે કન્ફ્યુઝ, રિલેટિવ્સ આર કન્ફ્યુઝ, તમારે શું જવાબ આપવાનો ડોક્ટર? Correct. So first thing I want to make clear is that, do not get scared by that amna. Unless you are having a heart attack, જ્યારે આપણે માણસને heart attack તે ટાઈમે જ હોય and you are getting that pain, that you immediately rush to the hospital, તે સિચ્યુએશનમાં we can do something called a PAMI, એને આપણે primary angioplasty કહીએ. That is life saving. So તમને heart attack at that moment થતું હોય and you go to the hospital and angioplasty is life saving. Otherwise, in 19 out of 20 situations, for જ્યારે આપણે angiography કરીએ, you can take a day, 2-3 days also to decide should you do the bypass, should you do the angioplasty, or should you not do anything after taking opinions. Usually, rarely life saving situation હોઈ શકે જ્યારે તમને ઘણા symptoms હોય, it is possible, but most of the time I procedure ne we call it elective, okay, you at least have a few hours or a day or two to decide. So wrongly you must not get pressured. Understand what the doctor is saying, discuss it with your family, loved ones, and you can make a decision. સર જ્યારે એક સ્ટેન્ડ બેસાડી દઈએ તો ક્વેશ્ચન એ છે કે ફોર હાઉ મેની ઇયર્સ ધેટ સ્ટેન્ડ ઇઝ ધેર ઇન અ પ્લેસ, એટલે કેટલા વર્ષ સુધી અમને વાંધો ના? કરેક્ટ. તો જે આપણે કહીએ સ્ટેન્ટની લાઈફ, there is nothing like a સ્ટેન્ટની લાઈફ. ઓકે, સ્ટેન્ટ is a metal object. તમારા આર્ટરીમાં it will be there forever. તમે ધ્યાન રાખો, 95% care ને 5% luck. It may be open for even 10 years, 15 years, 20 years. એમાં કઈ લિમિટ નથી. But it is possible sometimes કે સ્ટેન્ટની અંદર પાછું બ્લોકેજ હોય, તે આપણે કહીએ in stent restenosis, કે normally આ stent is a foreign body, so sometimes આપણું body બી react કરે ને સ્ટેન્ટની અંદર બ્લોકેજ હોઈ શકે. It is also possible કે જેમ original blockage થયું, another blockage can happen in some other artery also and you may require another stent. But એવું નથી કે સ્ટેન્ટનું લાઈફ હોય. સર, how frequently one has to go for a checkup? આપણે અમે લોકો જમાતખાના તરફથી ચેકઅપ કરીએ છીએ, લિપિડ પ્રોફાઇલ, ફાસ્ટિંગ પીપી અને સીબીસી, તો એ કેટલા ફ્રીક્વન્ટલી જમાતે કરાવવું જોઈએ? See, I would say કે every adult at least, and now I'm using the word at least, once a year must do a simple checkup of BP, cholesterol, sugar, vajan. This is very simple. It hardly costs anything. It hardly takes any time. Our simple testing minimum once a year karvu જોઈએ if the numbers are normal. Number normal nahi hoy તો તે પ્રમાણે follow up કરવું જોઈએ. તમે once a year ગયા ને તમારું blood pressure high હતું, then you have to follow up regularly, maybe even once a week, maybe twice a week, maybe once in 2 weeks, depending કે કેટલું high હોય. તમારું cholesterol high હોય કે તમારું sugar high હોય, then તે તમારે follow up કરવું જોઈએ. And sir, at what age one should start getting a checkup? What is the starting age young? Because we see more young patients. If I tell you the truth, all of you will be very surprised. You should start checking even at the age of 14 and 15. Because the reality is, આપણા young age માં આ બધી blockage શરૂ થાય. Problem 30, 35, 40, 45 એ થાય. But blockage starts when you're 14, 15, 18, 20 years old. So it's never too early to take care. આપણા રિસર્ચે આ બી બતાવ્યું છે કે આપણા ઇન્ડિયાના પોપ્યુલેશનમાં આ હાર્ટ ડિઝીઝ યંગર એજમાં થાય. વેસ્ટમાં you see in much older age. So how much and what type of cooking oil is you recommend? Okay, so cooking oil એવી વસ્તુ છે કે again we can have lots of talks on it, but main thing is I would say કે જે બી oil તમે વાપરો ને, use it in limited quantity.
limited quantity I will say is somewhere between half ne 1 liter per person per month. Now એમાં આપણે આપણે assume કરીએ છીએ કે તમે ઘરે જ ખાઓ છો lunch breakfast ને dinner. તમે every day એક meal તમે બહાર ખાઓ, then you have to change that quantity, right? Because that oil is not being used if you are eating outside. ઘરે જ ખાઓ છો, then between half liter to 1 liter per person per month. Which oil? My suggestion is, frankly, away research ma koi wakat they say that sunflower is good, sometimes they say mustard is good. I will say that you can do a variation. You can use groundnut oil also, no problem. Salad khata hoy to thodo olive oil vapru, that is supposed to be very good. Ek oil che canola oil, if you can get hold of that, te saru che. Sunflower oil, so all oil is fine in limited quantity. As you said, the role of tobacco plays very important part. Tobacco એક બહુ important part ભજવે છે. જ્યારે આપણે જમાત સ્મોકલેસ ટોબેકો લઈએ છે અથવા તો હુક્કા જે યંગસ્ટર્સ લઈએ છે, તો એ હાર્મલેસ છે કે હાર્મફુલ છે? It is very harmful. Okay, gutka, tambaku, mawa, it is very, very harmful. Amna to hospital is difficult to come to, but je youngsters ho, one day you get them out here and I will show you everybody who has got oral cancer. Gal kapi kare. You see so many of our national leaders also, you see that they are this. So you can get oral cancer very easily in this part if you are having a lot of tobacco, a lot of gutka, those kind of things. Ajkal now youngsters ma fashion che e-cigarette bhi levano. Okay, which is that smokeless tobacco. But e-cigarette is also harmful. So please avoid these habits. Then because of the lockdown, automatically any availability bhi ochu che. Use this as a good opportunity to remain smoke-free and tobacco-free for the rest of your life. એક ચાઇલ્ડહુડ ઓબેસિટી પર તમે કઈ મેસેજ આપવા માંગો છો? જે અમારા જમાતની અંદર ઓલમોસ્ટ 30% ઓફ our જમાત having that again I'm saying ની આપણા ઇન્ડિયામાં આદત હોય કે હવે નલ્લું બચ્ચું છે ખાવા દો, એમાં શું થયું? ખાસ કરીને grandparents normally spoil grandkids more than the parents કે એમાં શું તમે કંટ્રોલ કરવા, what is all this? That's all wrong. કારણ કે જ્યારે બચ્ચું heavy હોય as a child, 90% adult भी heavy રહેશે. At that time that child will not bless you. ત્યારે કહેશે કે મમ્મી પપ્પા, I was 10 years old, I did not know better. Now I'm 25 and I'm 30 and I've got diabetes and I've got hypertension thanks to this 20 kilos extra I've got. એક વખત વજન આવ્યું, એને ઉતારવાનું ને મેન્ટેન કરવાનું is very, very difficult. હેલ્ધી રહેવા માટે કેટલી એક્સરસાઇઝ કરવી જરૂરી? Correct. તો healthy રહેવા માટે it is good to do 30-40 minutes of exercise 4-5 days a week. I will say 30 to 60 minutes. એમાં આપણે કહીએ કે walking, cycling, swimming, lifting little bit of weight, 4-5 days a week of exercise. But in addition, જે લોકો ભૂલી જાય, you also have to be physically active. Physically active નો શું મતલબ? કે તમે ઘરમાં કામ કરો. આજકાલ now everybody is stuck at home, right? ઝાડુ કટકા કરો કે સાફ કરો. All that is physical activity. That is very good. તમે સીડી use કરો, lift માં નહીં જાઓ. જ્યારે તમે ગાડી પાર્ક કરો તો જરા દૂર પાર્ક કરો તો 10 પગલા જાસ્તી મળે. તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ લાવો, તમે ટ્રેનમાં જાઓ તો સ્ટેશનની ઉપર ચડો, નીચે આવો. All of those things, those are called physical activity. તો physical activity બી જાસ્તી હોવું જોઈએ. કારણ કે ઘણા લોકો આખો દારો કઈ કામ નહીં કરે, એક જગામાં બેસી રહે and everybody around them is working, ને જીમમાં 1 કલાક જાય. That is not good. The gym is very good, but in addition, you have to be physically active. Now, ખાસ કરીને again I want to repeat, બધા હમણાં લોકડાઉન ચાલુ છે, તમે ઘરે છો તો એટલીસ્ટ 30 minutes exercise દિવસમાં કરો ને. You can time, તમે તમને કરી નહીં શકો એટલે તમારી capacity નહીં હોય for 30 minutes, you can just સવારના 15 મિનિટ કરો ને સાંજે 15 મિનિટ કરો. કારણ કે જ્યારે તમે exercise બી કરશો તો બોડીની immunity strong કરશે. So that is also important. Sorry, what if somebody's heart function is 35%, what to do? My heart function, एक term is there which is called as ejection fraction, જે આપણે કહીએ કે હાર્ટનું pumping capacity. Now please remember કે normal capacity is about 50 to 65%. તો આપણે જ્યારે 35% કહીએ ને, it's not 35 out of 100. It is 35 compared to normal of 55. So अगर 35 હોય, honestly it is not that bad.
it is good enough to be able to do all your normal activities. પછી લોકો પૂછે છે કે કેલ્શિયમ ડિપોઝિટ કેમ અફેક્ટ થાય? તો આપણા આર્ટરીઝમાં, નોર્મલી વેન્સમાં નહીં થાય, આર્ટરીઝમાં થાય. કેલ્શિયમ ડિપોઝિટ હોય ત્યારે આ બ્લોકેજીસ હાર્ડ થાય ને એમનું તૂટવાનું actually chances are less. So just because calcium deposit is there, that doesn't mean that the person will necessarily have a heart attack, but overall they need to get evaluated. Is increased palpitation an indication of heart disease? Palpitation એટલે કે fast heartbeat હોય, જેમ એમ ઘબરાટ થાય, તો કોઈ વખત palpitation can be innocent. કોઈને જાસ્તી anxiety થાય, stress થાય, તો 5 સેકન્ડ 10 સેકન્ડ માટે you might increase the heartbeat. But તો ECG કરો ને have a look કે what are the palpitations. Some palpitations આપણે કહીએ કે innocent હોય ને some are modern. એક કોઈએ પૂછ્યું કે cousin is having a migraine problem. Migraine problem ને heart disease માં direct સંબંધ નથી. કોઈએ પૂછ્યું કે my husband is having high cholesterol that is more than borderline at age of 27 and his family history. Should he take medicine? હવે borderline cholesterol હોય ને મારા 27 ની ઉંમર હોય and otherwise the risk factors are fine, I think through lifestyle you can manage it if it's borderline. I am 25-year-old, જેનું simple exercise કરું છું, I get breathing problem. Now, if you are 25 ને simple exercise થી બી breathing problem થાય and not strenuous exercise, then I think that you should talk to your doctor. Okay? Is it a fact that once heart disease is detected, you cannot exercise like a normal person? Wrong. That is not true. Heart disease thava pachi bhi, if you take care, if everything is okay and gradually you start, you can absolutely exercise like a normal person. There is no reason that you cannot. Can I reverse the heart damage without medicine? Normally, jare ek wakat heart damage thai, so some amount of medicine is required. Can we reduce the blockage with exercise or medicine? Blockage overall and reduce nahi thai, but jare blockage hoy, we prevent the block from breaking. Heart attack kem thai is jare blockage hoy, it is like a volcano. Once in a while the volcano erupt thase and you'll have a heart attack. So all the blockages don't cause heart attack. Ghanaoma blockages are there for years and years, but ochintu ek daro that breaks. So if we take care of all the lifestyle factors we spoke about, then the blockages will not crack ne tamune heart attack nahi thase. So that is as good as reversing. બીજા સવાલ હોય કે કાર્ડિયાક માટે વિટામિન ડી, થાઇરોઇડ. Now we have seen that many people have low vitamin D. મારો પોતાનો vitamin D was low when I measured it. નવા રિસર્ચમાં we are seeing કે vitamin D ને heart attack માં સંબંધ છે. Some people are saying there is a strong connection, some people are saying not so strong. But either way, vitamin D is very important કે તમારા bones strong રહે. So if your vitamin D is low, there's a simple tablet you can take once a week or an injection. Tomorrow vitamin D can be raised. People have asked, what about Ayurvedic medicine? What about homeopathic medicine? Now, heart disease mate, my training is in relation to allopathic medicine. So I think definitely medicine like aspirin, medicine like statin, tame potani mere bandh na karo. You can certainly take homeopathic medicine or Ayurvedic medicine if you go to somebody who understands properly. But do not stop the allopathic medicine and let the two doctors also know what each other is prescribing and you're taking. Okay. After angioplasty, after bypass, can you exercise? Sawal is not can you exercise. Sawal is you have to exercise. Okay. Tamne pacho angioplasty nathi joitu or you don't want a repeat bypass surgery, then you have to exercise regularly. Does an irregular heartbeat cause a heart attack? No, not necessarily. Last question we will take is somebody asking what is the role of stress? Now, Jem, I told you earlier, stress is something which we cannot measure. We know that stress contributes to the heart disease and stress contributes to many aspects of health. So I think that you should keep stress under control. I am seeing so much support that Ismaili community has. We've got Dr. Zakir, we've got Dr. Zara, Aki team share. They are regularly doing so much for you. I don't think that બધા community તમારા માટે આટલું કરે છે. So you should be, grateful for their support. And I think you all don't need to have any stress. Keep it under control. And we will take care of not just heart disease, COVID, everything we will manage if we all have a smile on our face and we are stress free. That's the most important point.